વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દેવ કાર્ય, પિતૃ કાર્ય કર્યા વગર તથા બલિ વૈશ્વદેવ કર્યા વગર જે અન્ન ગ્રહણ કરે છે તે કઈ ગતિને પામે છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ દેવ કાર્ય કોને કહેવાય, પિતૃ કાર્ય કોને કહેવાય અને બલિ વૈશ્વદેવ કોને કહેવાય, એ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરીએ. તો કાત્યાયન ખંડ 13:3 અંદર મહર્ષિ કાત્યાયન કહે છે કે પિતૃ યજ્ઞસ્તુ તર્પણમ હોમો દેવો, અર્થાત કે તર્પણ છે, શ્રાદ્ધ છે, તે પિતૃયજ્ઞ છે અને હોમ છે, ઠાકોરજીની પૂજા છે, તે દેવયજ્ઞ છે. આ પ્રમાણે દેવયજ્ઞ અને પિતૃયજ્ઞની વ્યાખ્યા મહર્ષિ કાત્યાયને કરેલી છે. બલિ વૈશ્વદેવ કોને કહેવાય? તો ગ્રહસ્થના ઘરમાં 5 જગ્યાએ નિત્ય પાપ થાય છે. એ 5 સ્થાન છે: ચૂલો, ઘરઘંટી, પણિયારું, ખાંડણીઓ અને સાવરણી. ઈચ્છા ન હોવા છતાં પણ આ 5 સ્થાનોમાં સૂક્ષ્મ એવા જંતુઓની હત્યા થાય છે. અને એ પાપના નિવારણને અર્થે યજ્ઞની અંદર, એટલે કે અગ્નિની અંદર જે આહુતિ આપવામાં આવે તેને બલિ વૈશ્વદેવ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમને તો બલિ વૈશ્વદેવના મંત્ર ખબર નથી, તો અમારે શું કરવું? તો શાસ્ત્રોકારોએ એનો બીજો પણ ઉપાય બતાવેલો છે. અને એ ઉપાય એ છે કે ગ્રહસ્થના ઘરમાં રસોઈ તૈયાર થાય પછી એનો ભોગ ઠાકોરજીને લગાવવો. જો આ પ્રમાણે જો કરવામાં આવે ને તો એ ગ્રહસ્થના બલિ વૈશ્વદેવ કર્મ પૂર્ણ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 187માં શ્લોકની અંદર કહે છે કે સ્નાનમ સંધ્યામ ચ ગાયત્રી જપમ શ્રી વિષ્ણુ પૂજનમ અકૃત્વા વૈશ્વદેવમ ચ કર્તવ્યમ નૈવ ભોજનમ. અર્થાત કે જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલે કે બલિ વૈશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું નહીં. અહીં બ્રાહ્મણને આજ્ઞા આપવાની સાથે 4 વર્ણને ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા આપેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના અધિકાર અનુસાર આ 5 કર્મ કર્યા વગર ક્યારેય પણ અન્ન ગ્રહણ કરવાનું નથી. બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, એ 3ને તો યજ્ઞોપવીત લેવાનો અધિકાર છે. એટલે એને તો નિત્ય આ 6 કર્મ કરવાના જ છે. અને ચતુર્થ વર્ણ છે એને પણ સ્નાન છે, જપ છે, ભગવાન વિષ્ણુની પૂજા છે અને ભગવાન વિષ્ણુને થાળ ધરાવો, આટલા કર્મ કરવાના છે. અને આટલા કર્મ કર્યા વગર જે પણ કોઈક મનુષ્ય અન્ન જલ ગ્રહણ કરે છે એની દુર્ગતિ થાય છે. અને આ વાત મહાભારતના અનુશાસન પર્વ અધ્યાય 108 શ્લોક 85 અને 86માં દેવગુરુ બૃહસ્પતિએ યુધિષ્ઠિર મહારાજને કહી છે.
ત્યાં બૃહસ્પતિ કહે છે કે દેવ કાર્યમ અકૃત્વા તુ પિતૃ કાર્યમ અથાપિવા અનિર્વાપ્ય સમશ્રષ્ણન વૈ મૃતો જાયતિ વાયશ વાયશ શતવર્ષાણી તતો જાયતિ કુક્કટ જાયતે વ્યાલકશ્યાપી માસમ તસ્માતુ માનુષ. અર્થાત કે જો देव कार्य अथवा पितृ कार्य न करके बलि वैश्वदेव किए बिना ही अन्न ग्रहण करता है वह मरने के बाद कौओं की योनि में जन्म लेता है. 100 वर्ष तक कौए के शरीर में रहकर वह मुर्गा होता है. उसके बाद 1 मास तक सर्प रहता है. तत्पश्चात मनुष्य का जन्म पाता है. આ પ્રમાણે દેવગુરુ બૃહસ્પતિ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે દેવતાઓનું કાર્ય તથા પિતૃઓનું કાર્ય અને બલિ વૈશ્વદેવ કર્મ કર્યા વગર અન્ન જલ ગ્રહણ કરે છે એ મર્યા બાદ કાગડાની યોનિમાં જન્મ ધારણ કરે છે. અને કાગડાની યોનિમાં જન્મ ગ્રહણ કર્યા બાદ એ મરઘાની યોનિમાં અને ત્યારબાદ સર્પની યોનિની અંદર પ્રવેશ થાય છે. માટે ભક્તો, શાસ્ત્રોકારોએ જે નિયમ બતાવેલા છે એ નિયમ પ્રમાણે જ આપણે રહેવાનું છે. ઠાકોરજીની સેવા પૂજા કર્યા વગર, પિતૃઓની પછાડી તર્પણ આદિ કર્યા વગર તથા બલિ વૈશ્વ કર્મ કર્યા વગર ક્યારેય પણ અન્ન જલ ગ્રહણ કરવાનું નથી. જો અન્ન જલ ગ્રહણ કરવામાં આવે તો પછી શાસ્ત્રોકારોએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેવાનું છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમે તો સવારે ઠાકોરજીની સેવા પૂજા કરીએ છીએ અને પછી અન્ન જલ ગ્રહણ કરીએ છીએ, બલિ વૈશ્વ દેવ તો અમે કરી શકતા નથી અને ઠાકોરજીનો થાળ તો અમારા ઘરે મોડો થાય છે, તો અમારે શું કરવું? તો એને માટે પણ એક ઉપાય છે. ઠાકોરજીની સેવા કર્યા બાદ ઠાકોરજીને જે ભોગ અર્પણ કરવામાં આવે એ ભોગ અર્પણ કર્યા બાદ, અર્થાત કે પ્રાતઃકાલે ઠાકોરજીને સાકર છે ઇત્યાદિક અર્પણ કર્યા બાદ જો તમે અન્ન જલ લેવા ઈચ્છો તો લઈ શકો છો. અને પછી ઠાકોરજીનો થાળ બનાવી ઠાકોરજીને અર્પણ કરો તો તમારા બલિ વૈશ્વદેવ પૂર્ણ થઈ જશે. માટે આટલું તો કરજો જ. ઠાકોરજીની સેવા પૂજા કર્યા વગર ક્યારેય પણ અન્ન જલ ગ્રહણ કરતા નહીં. દેવતાઓની પૂજા, એ દેવતાઓની અંદર પ્રધાન દેવતા પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ છે. એટલે દેવ કાર્ય તો તમારું થઈ જ જાય છે. પિતૃ કાર્ય નિત્ય તમે ન કરી શકો તો શ્રાદ્ધના દિવસ આવે તો શ્રાદ્ધના દિવસની અંદર તમે પિતૃઓનું શ્રાદ્ધ કર્યા પછી જ અન્ન જલ ગ્રહણ કરજો, ત્યાં લગીન કરતા નહીં. આટલો નિયમ તો તમે અચૂક પાળજો. જો આટલો નિયમ પાળશો તો પણ બહુ છે. શાસ્ત્રોકારો તમારી પાસે વધારેની અપેક્ષા નથી રાખતા. થોડું પાળશો તો પણ શાસ્ત્રકાર જે છે એને યથાર્થ માનશે. પરંતુ મનુષ્ય એવો છે કે એને થોડું પણ પાળવું નથી. એને પોતાનું જીવન સ્વૈર રીતે વિતાવવું છે. પરંતુ શાસ્ત્રોકારોએ એ બાબતની છૂટ મનુષ્ય માત્રને આપી નથી. કારણ કે મનુષ્ય જે છે એની અંદર જ ભગવાને બુદ્ધિ વધારે આપેલી છે. પશુ છે, પક્ષી છે, એની અંદર ભગવાને બુદ્ધિ એટલી આપી નથી. એટલે એ લોકો નાયા ધોયા વગર અન્ન જલ ગ્રહણ કરે તો એને દોષ નથી. પરંતુ મનુષ્ય માત્રને તો સ્નાનાદિક કર્યા વગર અન્ન જલ લેવામાં બહુ મોટો દોષ છે. માટે ભક્તો, અહીં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે ઠાકોરજીની સેવા છે, પિતૃઓનું કાર્ય છે, બલિ વૈશ્વદેવ છે ઇત્યાદિ કરીને જ અન્ન જલ ગ્રહણ કરજો. અન્યથા દેવગુરુ બૃહસ્પતિએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહ્યો છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.